વેલકમ ટુ માય ચેનલ। અત્યારે આપણે આવ્યા છીએ કર્ણાવતી CBSE સ્કૂલના ઓપનિંગ સેરેમનીમાં, તો ચાલો આપણે સાથે મળીને જોઈએ। વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ ઉજવાઈ હતી। જે ભૂમિ ઉપર 1000 સાધુઓના ઉતારા થયા હતા, જે ભૂમિ ઉપર 15 દિવસમાં 18 લાખ લોકોએ અહીંયા મુલાકાત લીધી હતી, એ જ ભૂમિ ઉપર ને બરાબર એ જ ડિસેમ્બરના દિવસોમાં જ્યારે રાજકોટ ને કર્ણાવતી CBSE ભવ્ય અને દિવ્ય સંકુલની ભેટ મળી રહી છે। આવા એક શૈક્ષણિક સંકુલના, એક વિદ્યાધામના, એક કેળવણી કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં ભગવાનની સન્નિધિમાં મંચ ઉપર ઉપસ્થિત મારા સહાયક સંત પૂજ્ય વિશ્વબંધુ સ્વામી, અમારા અતિ સ્નેહી, જેને ગુજરાત, ભારત અને વિશ્વ સાંભળે છે, જે ડિગ્રીઓની વાતો નથી કરતા, પરંતુ દીકરા દીકરીઓને સર્વાંગ સંપૂર્ણ બનાવવા માટે વાણી, વર્તન, વિચારોને વ્યવહારોથી સતત પ્રયત્ન કરે છે એવા માનનીય અને અતિ પ્રિય એવા સંજયભાઈ રાવલ, આ શૈક્ષણિક સંકુલના જેટલા ટ્રસ્ટીઓ છે, SKP હોય, કર્ણાવતીનું નાનું સંકુલ હોય, નેક્સસ હોય કે આ CBSE નું વિશાળ કરેલું સંકુલ હોય, આ તમામના ટ્રસ્ટીશ્રીઓ પ્રફુલભાઈ હોય, અશોકભાઈ, રમેશભાઈ, જયભાઈ વગેરે અનેક મિત્રો મંચ ઉપર આજે રાજકોટને ભણાવનારા જાજા બેઠા છે। જેટલા મંચ ઉપર બેઠા છે ને, એ લોકો કેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે કાઉન્ટ કરે ને એ લોકોની સ્કૂલોનું, તો ઓછામાં ઓછી 1 લાખ સ્ટુડન્ટને ભણાવનારા આજે આ સ્ટેજ પર બેઠા છે। એવા અનેક શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રીઓ, મોદી સાહેબ, અવધેશભાઈ, હરેશભાઈ વગેરે અનેક સંચાલકો, અનેક અગ્રણીઓ નીચે બેઠા છે। એ કેવળ પ્લેસથી નીચે બેઠા છે, બાકી પ્રેસ્ટીજ તો આપની સેમ છે, એક વ્યવસ્થાની દ્રષ્ટિ આપની છે બેઠા છે। આજનો આ સમારોહ, આ વિસ્તાર એટલે રાજકોટનો છેવાડાનો વિસ્તાર ગણાય। આમ રાજકોટમાં આ તરફથી મોરબી રોડ તરફથી એન્ટર થઈએ, હું છેલ્લા 20-22 વર્ષથી રાજકોટના ખૂણે ખૂણે ફરું છું, સેવાઓ આપું છું। આ વિસ્તારની અંદર મચ્છર સિવાય અમે ઉત્સવ કર્યો ત્યારે પણ ગાંડી વેલ અને મચ્છરની તકલીફ, જે માર્કેટિંગ યાર્ડ વાળા ટાયરો સળગાવે અને પ્રયત્નો કરે, બહુ ચેલેન્જ હતી। આ વિસ્તારમાં કાલાવાડ રોડ બાજુથી એ બાજુ દૂર સુધી જાય, કોઈ પણ સિટીનો વેસ્ટર્ન એરિયા એ ડેવલપ થાય એટલે મેટોડા સુધી, ખીરસરાથી આગળ ડેવલપ થઈ ગયું, પણ આ બાજુ નહોતું થતું। અને એવામાં અમે જમીન શોધતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ક્યાં કરવી। પેલા ન્યૂ રેસકોર્સ સિલેક્ટ કર્યું, વિજયભાઈના વખતમાં કલેક્ટર, કમિશનર બધા ભેગા થયા। પછી એમ થયું કે જગ્યા થોડીક નાની પડશે, અટલ સરોવર પણ નહોતું એ વખતે, અને આ જગ્યા પર નજર પડી રોડની આ બાજુની અને સામેની, બંને જગ્યાઓ સિલેક્ટ થઈ। મને ના પાડવા માટે 3 થી 4 જણા આવ્યા હતા કે આ એરિયામાં ઉત્સવ ના કરાય, આ એરિયામાં ઉત્સવ કરો એ મોટી ભૂલ છે, ફેલ જશે, મચ્છરોનો ત્રાસ છે, પબ્લિક બહુ સારી એવી આવતી નથી,
આ બધી વાતો શહેરના સારા સારા કેટલાક લોકોએ મને કરી હતી. છતાં મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી ઉત્સવ ભવ્ય દિવ્ય થયો. આ જ જગ્યા ઉપર યજ્ઞ થયો હતો, આ જ જગ્યા પર જમણવાર થયા હતા. એની ઓરા અને જે જગ્યાના ભાવ 15,000 કે 25,000 વાર હતા એ અત્યારે પ્રફુલભાઈ કેટલા પહોંચ્યા છે? 50,000 60,000 વાર પહોંચ્યા છે. એક બિગ બેંગ થિયરીની જેમ ઉત્સવ પછી આ મેરીગોલ્ડ બિલ્ડિંગમાં 800 સાધુ રહેતા હતા અને 800 સંતોએ કપડા સૂક્યા, ધોતિયા સૂકવ્યા. એનો ફોટો દિવ્ય ભાસ્કરમાં આખા ગુજરાતમાં ગયો હતો. ત્યાં વિસ્તારમાં મેરીગોલ્ડ બિલ્ડિંગની અંદર ભગવા લહેરાયા છે. ત્યારથી આ વિસ્તારની અંદર બિલ્ડિંગો થવા લાગ્યા. આ એડીબી સામે હોટલ જેનું નામ છે અતિથિ દેવો ભવ. અતિથિને દેવ સમાન જાણો, પણ એમાં દેવ સમાન સંત મહંત સ્વામી 15 દિવસ અતિથિ બની રહ્યા છે હેમરાજભાઈની હોટલની અંદર. 15 દિવસ મહંત સ્વામી મહારાજ ત્યાં રોકાયા છે. આ એરિયા એટલો પવિત્ર થયો, જમીનના ભાવ ઉચકાયા, કોર્પોરેશનમાં આવી ગયું. હજી સામેવાળા થોડાક આવ્યા નથી, પણ આ બાદનો ભાગ તો બધો કોર્પોરેશનમાં આવી ગયો. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે મોરબી રોડ પરથી અહીંયા એન્ટર થતા મેં હમણાં રસ્તામાં જ સ્વામીજીને વાત કરી કે રેલનગરમાં નહીં પણ સાધુ વાસવાણી રોડ પર કે રિંગ રોડ પર આવી ગયા હોય ને એવું ફિલિંગ અહીંયા આવે છે. આ રેલનગરની અંદર એવું ફિલિંગ આવે છે. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ બિલ્ડર્સ. અહીંના રહેવાસીઓને આવાસ યોજના પણ થઈ છે, બિલ્ડિંગ પણ થયા છે, હાઈરાઈઝ પણ છે, ટેનામેન્ટ પણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ખૂબ ડેવલપમેન્ટ છે. એમાં એક કર્ણાવતી શૈક્ષણિક સંકુલ તો છે, એમાં અમારી સભા પણ ચાલે છે. અશોકભાઈ રમેશભાઈ તો એસકેપી થી ખૂબ પરિચયમાં છે. પ્રફુલભાઈ અહીંયા ઉત્સવ થયો ત્યારે જમીનો અપાવવામાં અને બધો જ સાથ સહકાર પ્રફુલભાઈ નલિયાપરાનો ખૂબ જ હતો. બહુ જ આસ્તિક છે, ધાર્મિક છે, લાગણીવાળા છે, સમર્પિત છે. તમામ ટ્રસ્ટીઓની ટીમ એવી છે. અત્યારે સફારી પહેરીને બેઠા છે, પણ સાવરણી આપો તો એ લે એવા છે બધા. એ સાવરણીનું જ કામ કરવાના છે, પણ વિદ્યાર્થીના મનમાં જે કચરો ઘૂસ્યો છે ને એને સાફ કરવાની સાવરણીનું કામ કરવાનું. એ ટ્રસ્ટી મંડળ એવું છે. તો અહીંયા જેટલા કઈ મંચ ઉપર એકત્રિત થયા છે આપ સૌ કોઈ પણ આટલી વિશાળ માત્રામાં, વાહ સરસ, આટલા બધા અહીંયા રહે છે. હવે રેલનગરમાં ખાલી આવાસ યોજનાઓ થાય. રેલ શ્રી જયંતિભાઈ વાઘોડિયા સાહેબનું પણ અમે ખૂબ હૃદયથી અભિવાદન અને સ્વાગત કરી રહ્યા છીએ. આપ સૌને વંદન. પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામીજી, સંજયભાઈ રાવલ, મંચસ્થ મહેમાનો તથા આપ શ્રી ભાઈઓ તથા બહેનો, આપણે ઘણા સમયથી એક કેમ્પેન ચલાવીએ છીએ
કે મુંબઈ અને દહેરાદૂન જવાની હવે જરૂર નથી. સીબીએસઈ કલ્ચર રાજકોટમાં. ઘણા લોકો મને પ્રશ્ન પૂછે કે સર આ કલ્ચર એટલે શું? તો જો હનુમાન ચાલીસાની પ્રથમ ચોપાઈ તમને ખબર હોય કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી હું લોક ઉજાગર. ત્રણેય લોકમાં હનુમાનજીનો જય જયકાર એટલા માટે થાય કે હનુમાનજી એ જ્ઞાન અને ગુણના સાગર છે. તો અમારું કલ્ચર એટલે જ્ઞાન અને ગુણનો સમન્વય હશે. અમારું ધ્યેય વિદ્યાર્થી સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, માત્ર અને માત્ર એ હશે. હવે પ્રશ્ન એ થાય કે સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત ક્યારે કરી શકે? તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એનો આધાર સ્તંભ એ એના શિક્ષકો હોય. અમે જ્યારે શિક્ષકોનું સિલેક્શન કરવાના, એમાં પ્રથમ અમારો ક્રાઇટેરિયા હશે કે શિક્ષક એ સીબીએસઈ ની અંદર ભણેલો હોવા જોઈએ. આ અમારું કલ્ચર હશે. અમારો બીજો ક્રાઇટેરિયા હશે કે સીબીએસઈ ની અંદર ભણાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો એને અનુભવ હોવો જોઈએ. અમારો ત્રીજો ક્રાઇટેરિયા હશે કે વેલ ક્વોલિફાઈડ હોવા જોઈએ. અમારો ચોથો ક્રાઇટેરિયા હશે કે શિક્ષક માત્ર અને માત્ર વિષયમાં નિષ્ણાંત નહીં, એ બાળક સાથે ભળી શકવા જોઈએ. બાળકની અંદર રહેલા સત્વ અને તત્વને બહાર કાઢી શકવા જોઈએ અને એની ભણાવવાની પદ્ધતિ આનંદદાયક હોવી જોઈએ. એટલે જે શિક્ષકોનું સિલેક્શન થશે એ માત્ર અને માત્ર સીબીએસઈ ને સુસંગત હશે. શિક્ષક સીબીએસઈ ને સુસંગત હોય ત્યાર પછી અમારી બીજું કલ્ચર કે વિદ્યાર્થી સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત ક્યારે કરી શકે? તો અમારું બિલ્ડિંગ એ ભવ્ય અને આધુનિક છે. નેશનલ લેવલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જેમ કે પિકલ બોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, બોક્સ ક્રિકેટ, કબડ્ડી, ખોખો, લાંબી કૂદ અને એથ્લેટિક ટ્રેક એ નેશનલ લેવલના હશે. કદાચ લોકોને પ્રશ્ન થાય કે સર ભવ્ય અને આધુનિક બિલ્ડિંગ હોય તો એનાથી બાળકોને શું ફાયદો થાય? તો હું તમને નાનકડું ઉદાહરણ આપું કે તમે બાળકને મોલની અંદર લઈ જાઓ એટલે બાળકનું મન પ્રફુલ્લિત થાય, બાળકનું મન આનંદિત થાય, બાળકને મજા આવે. જ્યારે કોઈ વ્યક્તિ ભવ્યતા અને આધુનિકતાને જોવે એટલે એનું મન પ્રફુલ્લિત થાય, એ રાજી થાય. અને જ્યારે વ્યક્તિ આનંદિત હોય, રાજી હોય, ત્યારે દુનિયાની અઘરામ અઘરી વસ્તુ એ સરળતાથી શીખી શકે. આ અમારું બીજું કલ્ચર હશે. આ ઉપરાંત અમે બાળકોને એવી ટ્રેનિંગ આપવાના કે જે માત્ર અને માત્ર વિષયનું જ્ઞાન નહીં પણ જીવન જીવવાનું પણ જ્ઞાન મેળવે. કઠિન પરિસ્થિતિ હોય, બધા પાસાઓ આપણી વિરુદ્ધમાં હોય, ત્યારે ધીરજ રાખી અને નિર્ણય કઈ રીતે લેવો અમારા કલ્ચરની અંદર એ પણ શીખવવામાં આવશે. હું એનાથી આગળ વાત કરું કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્ઞાન અને ગુણનો સમન્વય. માત્ર જ્ઞાન નહીં, અમે બાળકોની અંદર ભારતીય સંસ્કૃતિ અને આપણા સંસ્કારોનું સિંચન કરવાના છીએ. બધાની વચ્ચે એક વાત જાહેરમાં કહું કે જો વ્યક્તિ એજ્યુકેટેડ હોય પણ જો એનામાં સંસ્કાર ન હોય તો મારી દ્રષ્ટિએ એ વ્યક્તિ સમાજ માટે સૌથી વધારે ખતરનાક છે. એટલે સંસ્કારનું સિંચન થાય એવો અમે પૂર્ણ પ્રયત્ન કરવાના. અમે ઘણા સમયથી એક કેમ્પેન ચલાવીએ છીએ કે પુષ્પા ઝુકેગા,
મારી ખાસ વાત સાંભળજો, પુષ્પા ઝુકેગા આપણે એવું વાતાવરણ ન ઊભું કરી શકીએ, આપણે એવો માહોલ ન બનાવી શકીએ કે પુષ્પા માતા પિતાના ચરણોમાં ઝૂકી જાય. ગમે તેવો એજ્યુકેટેડ વ્યક્તિ હોય, એ સફળતાની ટોચ પર પહોંચે, એ ઉદ્યોગપતિ બને કે પછી દેશનો વડાપ્રધાન બને, એના માટે માતા પિતાથી વિશેષ કશું જ ન હોય. એ સંસ્કાર અમે બાળકોની અંદર આપવાના. અમે એવું કેમ્પેન ચલાવીએ છીએ કે પુષ્પા ઝુકેગા, પુષ્પા ગુરુની સામે ઝૂકશે. આપણે જ્યારે ભણતા ને ત્યારે આપણે શિક્ષકોથી ડરતા. અત્યારે સમાજ માટે એ ચિંતાનો વિષય કે શિક્ષકો એ અત્યારે બાળકોથી ડરે છે. ત્યારે કઈ કહેવાય જશે ને એના મમ્મી પપ્પા સ્કૂલે આવશે તો આપણે એવો માહોલ ન બનાવી શકીએ, આપણે એવું વાતાવરણ ન ઊભું કરી શકીએ કે બાળકો માટે ગુરુથી વિશેષ કઈ હોય જ નહીં. અમે એવું કેમ્પેન ચલાવીએ છીએ કે પુષ્પા ઝુકેગા, તો પુષ્પા સંવિધાનની સામે ઝૂકશે. આપણે બાળકોને તમામ નિયમો સમજાવવાના અને નિયમો ન તોડવા એ પણ સમજાવવાના. અને શરૂઆત ટ્રાફિકના નિયમથી અમે શરૂ કરીશું. અમે બાળકોને એ સમજાવશું કે પુષ્પા એ પ્રકૃતિની સામે ઝૂકશે. અત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ પણ આપણી નૈતિક ફરજ છે. અત્યારે આ કેમ્પસ ઉપરથી સારા ડોક્ટરો બનશે, સારા એન્જિનિયર બનશે, સારા વકીલ બનશે, સારા સીએ બનશે, સારા ઉદ્યોગપતિ બનશે, કદાચ એવું બને કે સારા રાજકારણી બને. હું આપના એટલા આશીર્વાદ મારે જોઈએ છીએ કે આ બધા તો આ કેમ્પસ ઉપરથી બનશે જ, પણ તમે આજે અહીંયા આવ્યા છો તો એવા અમને આશીર્વાદ આપજો કે આ કેમ્પસ ઉપરથી કોઈ દાનવીર પણ બને, આ કેમ્પસ ઉપરથી કોઈ સંત પણ બને અને આ કેમ્પસ ઉપરથી કોઈ સુરા પણ બને. ધન્યવાદ. ભારત માતા કી જય. બધું છોડીને સંન્યાસ લઈ જાય મોક્ષ ના. સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો ગૃહમંત્રી 565 રજવાડાઓને ભેગા કર્યા, બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો પટેલના ખિસ્સામાં 500 કરોડ રૂપિયા હોત કે ના હોત? અરે બધા પાસેથી એક પ્લોટ કે એક મકાન લીધું હોત તો 400-500 પ્રોપર્ટી હોત કે ના હોત? એ પટેલ જયારે મરવા પડે તો ખિસ્સામાં 275 રૂપિયા બેલેન્સ. અને એ મણીબેનને કીધું એમની દીકરીને કે મણી, હું મરી જઉં ને તો 275 રૂપિયા તું સરકારમાં પાછા આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી આજે લોકો ગમે તેવી વાતો કરે છે, પૂરા 40 કલાક ગાંધી વિશે વાત, આપણને એનું નામ બોલવાનો અધિકાર નહીં. એના ધોતિયાને એક ખિસ્સું નહીં. અને આજે ભારતમાં એવું એક ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. અને હવે આ કર્ણાવતી સ્કૂલ સાથે જોડાયેલા પેરેન્ટ્સ અને સગાવાલા પરિવારને આજે અહીંથી જીવતા મોક્ષ અપાઈ જવાનું. પહેલી એક મા બાપને પગે લાગવાનું અને આજે તમે બધાએ કોઈ પાપ પુણ્ય છે નહીં, જે દરવાજો ખુલે નહીં તોડી નાખવાનો, પણ મોક્ષનો તમને આજે રસ્તો બતાવું. સાહેબ તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવા વાળો બાકી ના હોય, ઘરનો હપ્તો ના બાકી હોય, કોઈ લોન મામેરું થઈ ગયું, જીયારું થઈ ગયું અને તમારા પોતાના જ હોય અને તમારે મોક્ષ જોઈતો હોય, જીવતા જનક રાજા જેવું, પટેલ જેવું, ગાંધી જેવું, તો એક કામ કરજો, એ 50,000 રૂપિયા લઈ અને તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો કે આપણા કુટુંબ પરિવાર સમાજની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય
એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. ચાલો હું મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, અરે મારો બનેવી ગમે તેવો બોગસ હોય, બહેન મારી છે, આ ભાવ પેદા કરજો, ભગવાન તમને આપશે. હું સલાહ બંગલામાં રહું અને મારી બહેન ભાડે રહેતી હોય, મારા સમાજની છોકરી, સાહેબ આજે પણ મોટાની વાત નથી કરતો, તમે મારી ગાડીઓ ચેક કરો, મારી ઓફિસ ચેક કરો, કોઈ ફોટો ક્યાંય મૂકતો નથી, પણ ખૂબ કામ કરું અને એનાથી હું ઉજળો છું. આપ સૌને કહું છું, આજે 60 વર્ષની મારી ઉંમર થઈ, ભગવાને કોઈ ડાયાબિટીસ આ કે કશું કોઈ પ્રોબ્લેમ નથી. આ ઓરા હોય છે કુવાસીઓની, આ આપણા સમાજના સંસ્કારો હતા. સાથી નક્કી છે અને જે મળ્યું એની જોડે મસ્ત જીવવું એ આપણો ધર્મ છે. જે છે આપણા કર્મો છે. આ તો બધા માણસ મરી જાય ને 3 દિવસ એનો આત્મા બ્રહ્માંડમાં ફરે અને એના કર્મ પ્રમાણે ભગવાન એને નવા ઘરમાં જન્મ આપે, રીતે મા બાપ, ભાઈ બહેન અને જીવનસાથી, મિત્રો, ભાગીદારો મળે. અત્યારે કર્ણાવતી CBSEની ઇવેન્ટ ઇનોગ્રેશનની જે હતી તે પૂરી થઈ છે અને બહુ જ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે. જો તમે આડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.